આ સાણા ડુંગર છે. અહીંયા ભીમના લગ્ન થયા હતા અને અહીંયા તમને પહેલાં બતાવી તેમાં અનેક પ્રકારની નાની મોટી ગુફાઓ છે. હેરાવત રાથી જે હતો એને બાંધવાની પણ ગુફાઓ છે. આ મોમાઈ માતાનું મંદિર છે, ભૂતળા દાદાનું મંદિર છે. તમને નજીક જઈને બતાવું. આ ભૂતળા દાદાનું મંદિર છે. મોમાઈ માનું મંદિર છે જે તમે જોઈ શકો છો. પર્વતને કોતરીને બનાવેલું છે, પણ થોડુંક ડેવલપ કરેલું છે લાદી બાદી મૂકીને. આ ડુંગરો છે, ડુંગરાને ખોતરી અને આ પૌરાણિક મંદિર છે. પ્રથમ સદીનું મંદિર છે જે નીચે બોર્ડ મારેલું છે. ભગવાનની મૂર્તિઓ છે અને આ જૂનું પ્રથમ સદીનું મંદિર છે. આ ડુંગરો તમે જુઓ કેટલો જૂનો પથ્થર હશે અને આ મા મોમાઈનું મંદિર છે. આ અખંડ જ્યોત છે. આ ડુંગરાને પાણા ડુંગર કહેવામાં આવે. જ્યારે પાંડવોને વનવાસ હતો ત્યારે વનવાસમાં આ હિડિંબા વન કહેવાય. હિડિંબા વનમાં રહ્યા હતા અને અહીંયા ઘણો સમય રહ્યા હતા. એમાં વાકુંતીધા ડુંગરો છે, ત્યાં એક યોગ પુરુષ ગુરુદેવનો આશ્રમ છે મોટો. અને અહીંયા અનેક પ્રકારની ગુફાઓ છે જે તમને હું ફરીથી બતાવું. સામે નાની મોટી અનેક ગુફાઓ છે ડુંગરાની અંદર. ભીમના લગ્ન અહીંયા થયા હતા. અહીંયા પણ એક નાની એવી ગુફા છે, પથ્થર ઠોકરી અને બનાવેલી છે, આખું કોતરકામ કરી. તમે જોઈ શકો છો. અને આવા કાચા રસ્તેથી ચાલીને જવાનું હોય છે. અહીંયા આવતા પ્રવાસીઓ ઘણા પ્રકારનું કચરું અહીંયા નાખે છે જે નાખવું ન જોઈએ. આ આપણી વિરાસતને સાચવવી જોઈએ. આમાં પાણી ભરેલું છે. ત્યાં શું હતું ભગત? આ બીજી ગુફા છે, તમે જોઈ શકો છો. આ નાના મોટા અહીંયા આવા અનેક પ્રકારના જીવજંતુઓ પણ છે. આ ગુફા છે જો મિત્રો. આ પ્રથમ સદીનું છે એવું બોર્ડ છે. હું બીજા વિડીયોમાં નીચે જઈને હું તમને બતાવીશ. આ આપણી એક વિરાસત હોય એ 100% છે, પણ ગંદકી ખૂબ છે અહીંયા ટૂંકમાં. ફર્સ્ટ ક્લાસ ડેમ હશે અને પાણી ભરેલું છે અને કુદરતી ખૂબ સૌંદર્ય છે અહીંયા. ઠેક ઓલા ડુંગરાની ઉપર પણ તમે જોઈ શકો છો મંદિર હશે. ધજા ફરકી રહી છે આપણા ધર્મની, સનાતન ધર્મની. અહીંથી પણ ક્યાંક રસ્તો છે આગળ જવાનો, પણ આપણે અહીંયા જવું નથી.